વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકાને આધારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે તેવી આશંકાને આધારે પોલીસમાં અરજી કરવામાં આવી છે। આ પ્રકારનો પત્ર વેસુ પોલીસ સ્ટેશનને સુપરત કરીને ડ્રગ્સ ટેસ્ટ કરવા અરજી કરાઈ છે। નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિ દાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજુ શાંત નથી થયો। ત્યાં છેલ્લા 3 દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપનાને લઈને ચાલી આવેલો વિવાદ આગળ વધ્યો છે। જર્નલિઝમ વિભાગના 2 વિદ્યાર્થીઓને સ્થાપનાના વિવાદમાં 30મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ સ્થગિત કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ નર્મદ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર આર.સી. ગઢવી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 3 અરજીઓ કરાઈ છે, જેમાં પ્રથમ અરજીમાં હાલ જે સ્થાપનાને લઈને એવી વાતો કરવામાં આવી રહી છે કે તે વખતે વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓ દ્વારા નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાની માહિતી મળી હતી। આથી વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ જાણ કરાઈ છે। આ ઉપરાંત નર્મદ યુનિવર્સિટીના કોન્વોકેશન ભવનની સામે બીજી મૂર્તિની સ્થાપનાના ચાલેલી રકચકમાં કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા લાઈવ પ્રસારણ ન જોઈ શકે તે માટે કેમેરા વાંધા કરી દીધા હતા। ત્યાંથી દેખાતું બંધ થયું હતું, જેને કારણે કેમેરાને નુકસાન થતાં કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાનની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે। એને ધ્યાને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે। મૂર્તિને લઈને પણ કંઈ વિવાદ સર્જાયો છે? એ સંદર્ભમાં 8 ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે, એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે। હવે કયા પ્રકારની કાર્યવાહી રહેશે? હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે।